ઉમરેઠમાં જાગનાથ મહાદેવે જઈને મહારાજ રોકાણા અને મંદિરના ઓટલે બેહીને એક દિવસ મહારાજ સભામાં વાત કરતા હતા. ઉમરેઠમાં મોટી સભા ભરાણી, ખેડાવાળા બ્રાહ્મણ ભાઈ 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 બધા જોરદારો. તે જમાનામાં ધમધમાટી બોલે. ઉમરેઠ કાંઈ જેવું તેવું નહીં. મોટી 350 બ્રાહ્મણની સભા, ભક્તો ને સંતો પાર વગરના, અને મહારાજ વાતું કરે. એમાં એક ખેડાવાળા બ્રાહ્મણ આમ સભાની કે મહારાજની કાંઈ મર્યાદા રાખ્યા વગેરે ઊભા થઈને બોલ્યા, અરે ઓ સ્વામિનારાયણ, તમે મોટી મોટી વાતો કરો અને ભગવાન થઈને પૂજાવશો તો કાંઈક ચમત્કાર બતાડો. મહારાજ કે વળી હું ચમત્કાર જોઈ તમારે? તો કે આગળ અમારે ગામ શંકરાચાર્ય આવ્યા હતા, એમણે પાડાને પૂછડે વેદ બોલાવ્યા હતા. હા, તમે કાંઈક એવું પાડાને પૂછડે ભોંપ ભોંપ બોલાવો તો ભગવાન હાસા. મહારાજ કે ભાઈ એમ ન થાય. એ બાપા, વેદ તો નારાયણ રૂપ ગણાય અને પાડાનું પૂછડું અપવિત્ર કહેવાય. ન્યા વેદ બોલાવવા એ કાંઈ સારું ન કહેવાય, એ સંભવે નહીં કે છે. એમ કયો ને તો નથી પરચો બતાવવાની શક્તિ. આ લે કરી વાત. ઠીક, તારે વાત કરો કે મહારાજ કે એવું નથી. એક કામ કરો, તમારા ગામમાં કોઈ મૂંગો હોય, અભણ હોય, મૂર્ખ હોય, જડ જેવો માણા હોય, એને લઈ આવો. એને મુખે હું વેદ બોલાવું. એમ? હા. અલા જાવ એ ઓલો હરિશંકર છે ને, હરિશંકર ગાંડીઓ, મૂંગો, બેરો પકડ્યો. એ હરિશંકરને તાબડતો હાજર કર્યો. મહારાજ આગળ લાવીને ઊભો રાખ્યો. મેલા લુગડા, બ્રાહ્મણનો દીકરો, પણ હાવ જન્મથી મૂંગો, હા ભળે નહીં. અને તમને ખબર છે, મૂંગા હોય એ બેરા હોય, એ બેયનું કનેક્શન એક હોય છે. ભાઈ અમારે કાલીબાગની બાજુમાં મૂંગા બેરાની સ્કૂલ છે એટલે ખબર છે. લાવીને ઊભો રાખ્યો. કાંઈ સમજે હડે નહીં, હાવ જડ ને મૂરખ. અને પછી માળા બધા બોલ્યા, લ્યો સ્વામિનારાયણ, તમે કીધો એવો નમૂનો હાજર. હા, આની પાસે વેદ બોલાવો કે છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે અહીં લાવો જરાક મારી સામે. મહારાજે દ્રષ્ટિ હાંધી અને પછી પ્રભુ બોલ્યા, હરિશંકર? તો કે હા પ્રભુ. અરે તારી ભલી થાય. હા તો આટલા વર્ષે બોલ્યો. પ્રભુ બોલો, શી આજ્ઞા છે કે છે. મહારાજ કે છે, ચારેય વેદને સ્વરે સહિત વિભાગ સહ બોલો કે છે. ઉદ્દાસ સ્વરિત વ્યવસ્થિત બોલજો મંત્રો કે છે. અને એ હરિશંકર એ સભામાં વેદના મંત્ર બોલ્યા તેદી એ ખેડાવાળા બ્રાહ્મણ વિદ્વાનોની સભા ઉમરેઠમાં આશ્ચર્યના દરિયામાં ડૂબી હતી તેદી કે વાહ સ્વામિનારાયણ ભગવાન, વાહ સ્વામિનારાયણ ભગવાન. એ જાગનાથનું મંદિર, એ જગ્યા અમર થઈ ગઈ ગ્રંથોમાં. આવો ભગવાને પરચો પૂર્યો હતો.